Jai Shri Raminarayan students, welcome to the virtual lecture series of surveying. I am Krishna Panchal from Civil Department. Okay, so as you know that we are going to understand and solve the GTO question papers, બરાબર? So એ GTO question paper માં જે પણ important question છે related to 1 marks, 2 marks, 3 marks and 4 marks, બરાબર? તો આજના આપણા લેક્ચરમાં આપણે જોઈશું solution of the unit 1, which is introduction and scale. બરાબર? So introduction and scale related 1 and 2 marks ના question નો solution આપણે જોઈશું. તો આપણા સર્વેઇંગ માંથી પહેલા યુનિટ માંથી કયા કયા ક્વેશ્ચન પૂછાય છે જેનું લિસ્ટ ઓલરેડી મેં એઝ અ પીડીએફ આપણા ક્લાસરૂમ ની અંદર સબમિટ કરેલું છે. એ સિવાય તમે એને અહીંયા પણ જોઈ શકશો, રાઈટ? ઓકે, તો પહેલો ક્વેશ્ચન આપણે લઈએ, which is enlist classification of surveying based on instruments use. બરાબર, એટલે કે જેટલા પણ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થયા હોય એના આધારે સર્વેઇંગનું કઈ રીતે ક્લાસિફિકેશન થઈ શકે છે. આ ક્વેશ્ચન તમને સમર 18 માં પણ પૂછાયેલો છે એન્ડ રિપીટેડલી એ બીજા જીટીઓ પેપર્સમાં પણ પૂછાયેલો છે, બરાબર? તો ક્લાસિફિકેશન ઓફ સર્વેઇંગ જે છે એ જનરલી 4 બેઝિસ પર થતું હોય છે. એક તો છે બેઝડ ઓન ફિલ્ડ સર્વે, okay, based on object of the survey. The third one is based on instruments used, and the last one is based on the method employed. બરાબર? સો તમારે આ ચારેય ટાઈપ્સના જે ક્લાસિફિકેશન છે પ્રિપેર કરવા પડશે. બટ હિયર હું તમને ફર્સ્ટ એટલે કે બેઝડ ઓન ઇન્સ્ટ્રુમેન્ટ યુઝડ, બરાબર? તો એની પરથી કેવી રીતે તમે આન્સર લખી શકો એ જોઈએ. ઓકે, સો તમને ખાલી એનાલિસ્ટ કરવાનું કીધું છે એટલે તમારે વધારે એને ડિટેલમાં લખવાની જરૂર પડતી નથી. સો અહીંયા આગળ હું ખાલી લખીશ ક્લાસિફિકેશન of surveying can be based on instrument used as, બરાબર? કેવી રીતે આપણે લખી શકીએ? સો એવું પણ લખી શકીએ કે based on instrument surveying can be classified as, બરાબર? કે એના કઈ રીતે ટાઈપ્સ પડી શકે છે. તો પહેલો ટાઈપ એમાં આવે છે ચેન સર્વેઇંગ. આ તમારો સૌથી ઇઝી ક્વેશ્ચન છે. સો ઇટ ઇઝ રિલેટેડ ટુ યોર ચેપ્ટર્સ નેમ, બરાબર? સર્વેઇંગના જેટલા પણ ચેપ્ટર્સના નામ આવે છે એના રિલેટેડ ટાઈપ્સ ઓફ સર્વેઇંગ પડેલા છે, રાઈટ? કેમ કે ઇન્સ્ટ્રુમેન્ટ્સ એમાં જેટલા પણ યુઝ કર્યા હશે તમને યાદ હશે તો તમે આ ક્વેશ્ચન ઇઝીલી એટેમ્પ્ટ કરી શકશો. સેકન્ડ વન ઇઝ કંપાસ સર્વે. થર્ડ વન ઇઝ પ્લેન ટેબલ સર્વે. Okay, so fourth one is theodolite survey. Okay, after that the fifth one that you can write down, which is tachyometric survey. Okay, એ સિવાય the sixth one is photographic and aerial survey. Seventh one, electronic distance measurement survey.
જેને આપણે EDM પણ કહીએ છીએ. ઓકે, ઇલેક્ટ્રોનિક ડિસ્ટન્સ મેઝરમેન્ટ. Right, okay. The eighth one is remote sensing. Okay, related to instrument, આપણે કયા કયા ટાઈપના બેઝિક્સ પડે છે? સો એક તો છે ચેઇન સર્વે, કંપાસ સર્વે, પ્લેન ટેબલ, થિયોડોલાઇટ, ટેક્યોમેટ્રિક, ફોટોગ્રાફિક એન્ડ એરિયલ, EDM સર્વે અને રિમોટ સેન્સિંગ, જેના તમારે ખાલી નામ જ અહીંયા આગળ એનલિસ્ટ કરવાના છે. ઓકે, લેટ્સ મૂવ ઓન ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન, વિચ ઇઝ ડિફાઇન સર્વેઇંગ એન્ડ લેવલિંગ. બરાબર, તો સર્વેઇંગ અને લેવલિંગને કેવી રીતે ડિફાઇન કરી શકીએ? સો વોટ ઇઝ સર્વેઇંગ અને વોટ ઇઝ લેવલિંગ? બંનેમાં મેજર ડિફરન્સ એ છે કે લેવલિંગ એ શેના માટે યુઝ થતું હોય તો કે કોઈ પણ સરફેસને ઇવન કરવા માટે, ઓર ધી પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ ધી સરફેસ. બરાબર, જ્યારે સર્વેઇંગ શું છે તો કે પોઝિશન્સના આધારે હોય, ડિટરમાઇનિંગ ધ રિલેટિવ પોઝિશન્સ. બરાબર, સો લેટ્સ રાઇટ ડાઉન ધ ફર્સ્ટ ડેફિનેશન રિલેટેડ ટુ સર્વેઇંગ. બરાબર, સો ઇટ ઇઝ ધી આર્ટ ઓફ determining the relative positions of points on, above or beneath of the surface. On કોની સરફેસ? ઓફ ધી અર્થ. બરાબર, સો અહીંયા આગળ કરવામાં આવ્યું. ઓકે, સો ડેફિનેશન પ્રોપરલી શું થાય છે તો કે સર્વેઇંગ શું છે તો કે આર્ટ ઓફ ડિટરમાઇનિંગ ધ રિલેટિવ પોઝિશન્સ, કે કોઈ પણ રિલેટિવ પોઝિશન્સને મેળવવાની કળા કે જેની અંદર પોઈન્ટ્સ ભલે જમીનની ઉપર હોય, જમીનની સાઈડમાં હોય, નીચે હોય કે એની સરફેસ ઉપર હોય. બરાબર, તો એ કન્ડિશનમાં તમને આ જે સર્વેઇંગ જે છે એ યુઝફુલ થતું હોય છે. ઓકે, સો લેટ્સ સી ધી ડેફિનેશન ઓફ લેવલિંગ. Definition of leveling. Okay, it is a branch of surveying dealing with determination of relative heights of the points on the surface. Okay, surface again of the earth. બરાબર, in vertical plane. બરાબર, આ લખવું વધારે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, સો આપણે ક્યાં આગળ સર્વેઇંગ કરી રહ્યા છે તો લેવલિંગ શું છે? સૌથી પહેલા એક તો બ્રાન્ચ છે સર્વેઇંગની. બરાબર, ઇટ ઇઝ નોટ અ મેઇન બ્રાન્ચ. બરાબર, એક સ્ટ્રીંગ છે કોની? સર્વેઇંગની અંદર આવેલી. બરાબર, શું કરવા માટે યુઝ થાય છે તો ડિટરમાઇનિંગ રિલેટિવ હાઇટ્સ, દેટ મીન્સ આરએચ, અને surface of the earth in vertical plane. બરાબર, vertical plane that means the vertical ડાયરેક્શનમાં આપણી સરફેસીસ રહેલી, જેમ કે હિલી રિજિયન છે કે પછી પોન્ડ રિજિયન છે. બરાબર, સો વેલી અને હિલી રિજિયન રિલેટેડ જ્યારે સ્ટડી કરવાનું આવે તો એને આપણે કહીએ છીએ લેવલિંગ. ઓકે, સો તમને અહીંયા ખ્યાલ આવી ગયો હશે કે કેવી રીતે તમે સર્વેઇંગ અને લેવલિંગ ડેફિનેશન લખી શકશો. લેટ્સ મૂવ ઓન ટુ ધ થર્ડ ક્વેશ્ચન. Enlist types of
સ્કેલ્સ. બરાબર, કઈ કઈ ટાઈપ્સના સ્કેલ્સ રહેલા છે. તો અહીંયા આગળ તમારે ખાલી જ ટાઈપ્સ ઓફ સ્કેલના નામ જ લખવાના છે. ઓકે, સો ધ સ્કેલ, પહેલા તમારે આ લાઈન લખવી વધારે ઇમ્પોર્ટન્ટ છે, એ પછી તમે તમારો આન્સર લખશો તો વધારે ઇમ્પ્રેસિવ થશે. બરાબર, સો ત્યાં આગળ તમને માર્ક્સ કાપતા સરને વાંધો નહીં આવે. ઓકે, ઇન સર્વેઇંગ આર એસ અંડર, આટલી જ એક લાઈન તમારે લખવાની છે. એટલે કે સર્વેઇંગના ડિફરન્ટ સ્કેલ છે જે નીચે મુજબ આપેલા છે. ઓકે, ફર્સ્ટ વન ઇઝ પ્લેન સ્કેલ. બરાબર, પ્લેન સ્કેલ હોઈ શકે, ડાયાગોનલ સ્કેલ હોઈ શકે. થર્ડ વન chord scale, and the fourth one which is vernier scale. બરાબર, ચાર ટાઈપની સ્કેલનો આપણા સર્વેઇંગની અંદર યુઝ થતો હોય છે, એટલે કે પ્લેન સ્કેલ, ડાયાગોનલ, કોર્ડ અને વર્નિયર. ઓકે, નેક્સ્ટ ધી ફોર્થ વન ઇઝ સ્ટેટ પ્રિન્સિપલ્સ of surveying. ઓકે, સો કયા કયા પ્રિન્સિપલ છે સર્વેઇંગ ની અંદર? ઓકે, તો એ તમારે લખો. ઓકે, તો ખાલી એના સ્ટેટમેન્ટ્સ લખવાના છે. ધેટ મીન્સ ધ ટુ ફંક્શનલ પ્રિન્સિપલ્સ ઓફ સર્વેઇંગ આર, the first one, to work from whole to part, and the second one, to fix positions of new points by at least 2 independent processes. ઓકે, કયા કયા પ્રિન્સિપલ્સ અહીંયા આગળ આવ્યા? તો ટુ વર્ક ફ્રોમ હોલ ટુ પાર્ટ, અને ધ સેકન્ડ વન ઇઝ ટુ ફિક્સ પોઝિશન્સ ઓફ ન્યૂ પોઈન્ટ્સ બાય એટલીસ્ટ 2 ઇન્ડિપેન્ડન્ટ પ્રોસેસીસ. બરાબર, બે ઇન્ડિપેન્ડન્ટ પ્રોસેસીસ થ્રુ એક કે બે વધારે જે પોઝિશન છે એને ફિક્સ કરવા માટે, અને હોલ ટુ જે આખું વર્ક છે એને આપણે શું કરીએ છીએ? ડિવાઈડ કરીએ છીએ અલગ અલગ પોર્શન્સની અંદર, જેને આપણે કહીએ છીએ હોલ ટુ પાર્ટ. બરાબર, ઓકે, લેટ્સ સી નેક્સ્ટ ક્વેશ્ચન. સો અવર ક્વેશ્ચન નંબર 5, which is give horizontal and vertical scale for longitudinal sections. બરાબર, તો અહીંયા આગળ તમને ક્વેશ્ચન શું કીધો છે? હોરિઝોન્ટલ અને વર્ટિકલ સ્કેલ માટેના લોન્જિટ્યુડિનલ સેક્શન્સ આપો. બરાબર, લોન્જિટ્યુડિનલ સેક્શન્સ માટેના હોરિઝોન્ટલ અને વર્ટિકલ સ્કેલ કયા કયા હોય છે? ઓકે, સો ઓકે, તો કેવી રીતે તમે લખશો? ફોર લોન્જિટ્યુડિનલ સેક્શન્સ, એ તમારે ટાઇટલમાં લખવાનું રહેશે. આફ્ટર ધેટ હોરિઝોન્ટલ સ્કેલ, બરાબર, જેની વેલ્યુ 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10 મીટર થશે, એન્ડ એનો RF, ધેટ મીન્સ એની વેલ્યુ 1/1000 થતી હશે. એવી જ રીતે વર્ટિકલ સ્કેલ માટે 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 1 મીટર, એન્ડ RF એને થશે 1/100. ઓકે, તો તમે આ રીતે તમારા હોરિઝોન્ટલ સ્કેલ અને વર્ટિકલ સ્કેલ લખી શકો છો. ઓકે, એ સિવાય તમને બિલ્ડિંગ સાઇટ્સ માટેના પૂછી શકે, ટાઉન પ્લાનિંગના પૂછી શકે છે, રૂટ સર્વિસ, ક્રોસ સેક્શન્સ, બરાબર, લેન્ડ સર્વિસ છે, ટોપોગ્રાફિકલ મેપ્સ છે, જીઓગ્રાફિકલ મેપ્સ અને કેડેસ્ટ્રલ મેપ માટે પણ પૂછી શકે છે. ઓકે, નેક્સ્ટ
The last question of the unit number 1, distinguish between surveying and leveling. ઓકે, સો અહીંયા તમારે શું કરવાનું છે, બંને વચ્ચેનો તફાવત લખવાનો છે. ઓકે, તો તફાવત લખતી વખતે સૌથી પહેલું શું આવવું જોઈએ, લેવલિંગ. બરાબર, બંનેનો તફાવતના પોઝિશન્સ. બરાબર, એટલે કે અહીંયા આગળ તમારું આવશે ડેફિનેશન, પહેલો પોર્શન. બરાબર, તો અહીંયા ઓલરેડી આપણે હમણાં જોઈએ ડેફિનેશન તમારે અહીંયા રાઇટ કરવાની રહેશે. પછી ટાઈપ્સ ઓફ સર્વિંગ. બરાબર, અહીંયા આગળ ટાઈપ્સ ઓફ લેવલિંગ લખવાના. બરાબર, એટલે તમારા 2 પોઈન્ટ્સ થઈ ગયા. ઓકે, સો 2 માર્ક્સ માટે તમે કોઈ પણ 2 પોઈન્ટ્સ લખશો એ તમારા માટે સફિશિયન્ટ છે. ઓકે, એટલે એક અને એક ટાઈપ્સ લખો. બરાબર, સો એ બંને તમારા માટે સફિશિયન્ટ છે, એટલે તમારે વધારે કંઈ એમાં લખવાની જરૂર પડતી નથી. ઓકે, એ સિવાય જો તમને બીજો કોઈ ટોપિક પોઈન્ટ યાદ આવતો હોય અને ટાઈપ્સ ના લખવા હોય, બરાબર, તો પણ તમે લખી શકો છો. ને તમને ડેફિનેશન નથી યાદ રહેતી તો તમે ડેફિનેશનની જગ્યાએ ત્રીજો કોઈ પોઈન્ટ લખી શકો છો. બરાબર, સો અહીંયા આગળ મેં તમને એનું બ્રીફિંગ આપ્યું કે કેવી રીતે તમે લખશો. બરાબર, ઓલવેઝ નીટ એન્ડ ક્લીનલી તમારે પેપર લખવાનું રહેશે. એટલે કે જ્યારે પણ તમે હાંસિયાની સાઈડમાં લખો છો દેટ મીન્સ એટલી જગ્યા તમારે છોડવી પડશે. ઓકે, સો આજના આપણે લેક્ચરમાં કયા કયા ક્વેશ્ચન્સ કવર અપ કર્યા. ઓકે, ધ ફર્સ્ટ ક્વેશ્ચન વોઝ કે ક્લાસિફિકેશન કેવી રીતે કરવું જોઈએ સર્વેઇંગનું. પછી ડેફિનેશન જોઈએ આપણે સર્વેઇંગ અને લેવલિંગની. ટાઈપ્સ ઓફ સ્કેલ જોયા. પ્રિન્સિપલ ઓફ સર્વે. બરાબર, 2 ટાઈપના પ્રિન્સિપલ્સ છે. ફંક્શનલ પ્રિન્સિપલ્સ આપણે એને કહીએ છીએ. તમને ડેફિનેશન પૂછે તે બંને ફંક્શનલ પ્રિન્સિપલ્સની ડેફિનેશન તમારે પ્રિપેર કરવાની રહે છે. ઓકે, ક્રીવ હોરિઝોન્ટલ એન્ડ વર્ટિકલ સ્કેલ. ધેટ મીન્સ તમારે એના સ્કેલ કેવી રીતે લખવાના એ પણ સમજાવવા. બરાબર, અને પછી લાસ્ટ ક્વેશ્ચન આપણો હતો કે બંને વચ્ચેનો ડિફરન્શિએટ આપણે કેવી રીતે કરી શકીએ સર્વેઇંગ અને લેવલિંગની વચ્ચે. સો એ પણ આપણે જોયું. સો આજના લેક્ચરમાં આપણે આટલું જ કવર અપ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના 3 and 4 માર્ક્સના ક્વેશ્ચન્સને જોઈશું. ત્યાં સુધી આઈ એમ કૃષ્ણ પંચાલ સાઇનિંગ ઓફ. અને આ ક્વેશ્ચન્સમાં પણ તમને કોઈ ક્વેશ્ચન ક્વેરી હોય તો તમે મને વોટ્સઅપ થ્રુ અને ક્લાસરૂમ થ્રુ પૂછી શકો છો. આઈ એમ કૃષ્ણ પંચાલ સાઇનિંગ ઓફ.